વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. હવે 2 દિવસમાં માં ગીતાનો જન્મદિવસ આવશે. ગીતા જયંતિ. વિશ્વમાં એક જ તત્વજ્ઞાનનો જન્મદિવસ ઉજવાય છે. એનો જન્મ કરનાર છે ભગવાન શ્રી કૃષ્ણ. માટે જ કૃષ્ણને કૃષ્ણં વંદે જગદ્ગુરુની ઉપમા આપી શકાય. જીવનનો પરમોચ્ચ સ્થિતિ બતાવતું તત્વજ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ આપ્યો છે. 5000 વર્ષ પછી આજે માત્ર આ ગીતાને જગત સુધી લઈ જવાની જરૂર છે. બાકી કૃષ્ણ તો જગત ગુરુ છે જ. એ ગુરુની વજનદાર વાત દુનિયા સુધી લઈ જવાની જરૂર છે. શ્રીમદ ભગવદ ગીતાનો જન્મ દિવસ એટલે મનુષ્ય જીવનની પરમોચ્ચ સ્થિતિ બતાવનાર તત્વજ્ઞાનનો જન્મ દિવસ. એ ગીતા જયંતિ. પરમોચ્ચ સ્થિતિ એટલા માટે કહી શકાય કે આખું માનવીય જીવન વિષાદથી ભરેલું છે, દુઃખોથી ઘેરાયેલું છે. માટે જ આપણે સંસારાલયને દુઃખાલય પણ કહીએ છીએ. અને દુઃખમાંથી મુક્ત થવાનો, પરમેનન્ટ મુક્ત થવાનો એકમેવ રસ્તો શ્રીમદ ભગવદ ગીતામાં છે. અને તે ભગવાન બતાવે છે. આખું જગત દુઃખાલય છે. દુઃખને આપણે કહીએ છીએ ગીતામાં વિષાદ. વિષાદમાંથી મુક્ત થવું હોય તો ભગવાને એક રસ્તો બતાવ્યો, સમ્યક જ્ઞાન. આ સમ્યક જ્ઞાનને હજુ સારી ભાષામાં કહેવાનું હોય તો કહી શકાય સાંખ્ય જ્ઞાન. અને સાંખ્ય યોગ ભગવાને આપણને કીધું છે. ભગવાને જે સમ્યક જ્ઞાનમાં મનુષ્ય જીવનની પરમોચ્ચ સ્થિતિ સ્થિત પ્રજ્ઞ દર્શન કરાવેલું છે. ભગવાનની કોઈ વાત હવામાં નથી. બધી જ વાતો ભગવાનની પૃથ્વી પરની છે, ધરતી પરની છે. કોઈ જ વાત હવામાં નથી. એક એક વાત આ દુનિયાનો કોઈ પણ માણસ પ્રેક્ટિકલ કરી શકે તેવી વાત છે. ભગવાને ખાલી થિયરી એટલે થિયરિકલ જ કીધું છે. એ દુનિયાનો કોઈ પણ માણસ ધારે તો આને પ્રેક્ટિકલ કરી શકે એવી વાત છે. એટલે ભગવાને સ્થિત પ્રજ્ઞ દર્શન કરાવ્યું. અને સ્થિત પ્રજ્ઞામાં એનું દર્શન કરાવ્યું. દર્શન કરવા માટે ભગવાને તેના લક્ષણો કીધા. લક્ષણો કહેતા કહેતા ભગવાને दुनिया कोई पण मानस कृष्णम वंदे जगत गुरु, गीता से क्या नाता है, इसीलिए गीता हमारी माता है. एना लक्षणों कहता कहता भगवाने साधना पण कही દીધી. દુનિયાનો કોઈ પણ માણસ આ કરી શકે છે. એટલું સરળ, એટલું સુગમ્ય આપણને પચી શકે તેવી ભાષામાં ભગવાને કીધું. સાધના કહેતા કહેતા ભગવાને સાવચેતી પણ કહી દીધી. સાવચેતી કહેતા કહેતા ભગવાને આશ્વાસન પણ આપ્યું. અને આશ્વાસન આપતા આપતા ભગવાને આપણને હિંમત પણ આપી. ભગવાન જ્યારે વાત કરતા હોય ત્યારે ક્યારેક આપણને એવું લાગે કે આ તો મારાથી નહીં થાય, અને તે વખતે ભગવાન હિંમત પણ આપે છે. હમણાં જ 68મા શ્લોકમાં ભગવાને ભોગી અને યોગીનો તફાવત સમજાવ્યો. યાનિશા સર્વભૂતાનામ, એ શું છે કહી દીધું ભગવાને કે દુનિયા જ્યારે ઊંઘે છે ત્યારે યોગી જાગે છે, અને ભોગી જે બાબતમાં જાગે છે એ બાબતમાં યોગી ઊંઘે છે. યોગીની રાત હોય છે. યાનિશા સર્વભૂતાનામ, એ વર્ણન સાચા અર્થમાં જો હજુ આપણે પણ ઉપર છેલ્લું જ વર્ણન લીધું છે. એકદમ દીપમાં આ શ્લોક સમજીએ તો આપણને એવું લાગે કે આપણે બધા ભોગી છે, આપણાથી સ્થિત પ્રજ્ઞની વાત ના થઈ શકે, આપણે સ્થિત પ્રજ્ઞ ના બની શકે. ભગવાને આપણા માટે આ વાત કરી જ નથી. ભગવાને તો યોગી માટે વાત કરી છે. આપણે બધા ભોગી છે, હિંમત હારી જાય. અને ત્યારે ભગવાન આપણને હિંમત આપે છે 70મા શ્લોકમાં કે એવું નથી કે દુનિયામાં સંન્યાસી માણસ જ આ પ્રાપ્ત કરે, સંસારી પણ પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે ભગવાને 69 અને 70મા શ્લોકમાં 70 અને 71મા શ્લોકમાં સ્થિત પ્રજ્ઞાના પ્રકાર કીધા.
ખાસ તો 70મા શ્લોકે ભગવાને કહી દીધું કે તું ભોગી હોય, તું સંસારી હોય અને તારે સંસારનો ત્યાગ નથી કરવો તો પણ તું સ્થિત પ્રજ્ઞ બની શકે. આપોર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે. શું કીધું? ભગવાન તો બહુ સ્પષ્ટ કહે છે કે આ સંસારમાં રહેવું હોય તો સમુદ્રની માફક કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે ઇતિહાસમાં જોવું હોય તો જનક રાજા છે, રાજા અશ્વાપતિ છે, મિથિલા નગરીના તે રાજા, રામના સસરા, સીતાના પિતા, યાજ્ઞવલ્ક્યના શિષ્ય. અરે શું ચર્ચા હતી આના સભાની અંદર. કોઈ દિવસ સભાની અંદર આજે પણ માણસને હજારો વર્ષ પછી એનું ડોક્યુ કરવાનો સમય જો મળે તો એની સભાનું કોઈ પ્રકરણ માણસે વાંચવું જોઈએ. ગાર્ગી જેવી વિદુષીઓ ત્યાં ચર્ચા કરતી. શું સભા હતી! કામના આવે તો આપવા દો. આપોર્યમાણમ અચલમ પ્રતિષ્ઠા. એ આપોર્યમાણ અને અચલ પ્રતિષ્ઠા સમુદ્ર જેવો હતો. અને આવો જો સંસારી રહી શકે તો આ સંસારમાં રહીને પણ બધા જ ભોગો ભોગવીને પણ માણસ સ્થિત પ્રજ્ઞ બની શકે છે અને સંસાર છોડીને પણ સ્થિત પ્રજ્ઞ બની શકે છે. જેમ કે ભગવાન વ્યાસના પુત્ર સુખદેવ છે, સંપૂર્ણ ત્યાગ કર્યો હતો, ભગવાનની ઉચ્ચ સ્થિતિ ઉપર પહોંચી શકે છે, સ્થિત પ્રજ્ઞ બની શકે. શંકાદી વગેરે બ્રહ્માના માનસ પુત્રો એ પણ સંસારનો ત્યાગ કરીને સ્થિત પ્રજ્ઞ બની શકે છે. ઘણા બધા ભગવાનના માનસ પુત્રો છે અને માનસ પુત્રો બે રસ્તા હતા. એમાંના કેટલાક માનસ પુત્રોએ સંસારની વૃદ્ધિ કરી અને કેટલાક માનસ પુત્રોએ સંસારનો ત્યાગ કર્યો. એમાં નારદ મુનિ સંસારનો ત્યાગ કરવામાં આવ્યો, એમાં વશિષ્ઠ ભગવાન સંસારનો ભોગ કરવામાં આવ્યો, એમને સંસાર વધાર્યો. એક વર્ગ એવો હતો કે સંસારમાં રહીને પણ સ્થિત પ્રજ્ઞ બની શકે છે, એક વર્ગ એવો હતો કે સંસારનો ત્યાગ કરીને પણ બંને સ્થિત પ્રજ્ઞ બની શકે છે. આ બંનેની વાત ભગવાન કરે છે. બંને ઓપ્શન આપણા પાસે છે, આપણે ક્યાં પહોંચી શકીએ છીએ, આપણે બંને ઓપ્શનને સમજી લેવા જોઈએ. એક ભોગી છે અને એક યોગી છે. બંનેની આંતરિક સ્થિતિ તો સરખી જ છે. એ કહેવા માટે બંને શ્લોકમાં એક શબ્દ કોમન આવે છે 70-71 માં, સશાંતિમ અધિગચ્છતિ. સશાંતિમ અધિગચ્છતિ. સશાંતિમ અધિગચ્છતિ. આંતરિક સ્થિતિ સરખી છે, બંનેની બાહ્ય સ્થિતિ જુદી છે અને બાહ્ય સ્થિતિ જુદી છે. એક સંસારી છે, એક સંન્યાસી છે અને બંને ઓપ્શન ભગવાન આપણને કહે છે. અને એટલા જ માટે ભગવાન હવે 71મા શ્લોકમાં આપણને કંઈક કહેવા માંગે. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમા નિરહંકારા સશાંતિમ અધિગચ્છતિ. બહુ સુંદર શ્લોક છે, સમજવા જેવો શ્લોક, આપણે પણ સમજવા જેવો અને આ શ્લોક અનુસાર આપણે પણ સ્થિત પ્રજ્ઞ બની શકીએ છીએ. ભગવાન આ હિંમત આપે છે. બંને શ્લોક આપણા માટે છે અને બંને સમજવા જોઈએ. આ શ્લોક ઉપર ધાડે તો 600 પેજની એક બુક લખાય એટલું મટીરીયલ છે આ શ્લોકમાં. માણસ જો સમજવા લાગે. અમારું સ્વપ્ન છે કે ગીતાના 700 શ્લોક ઉપર 700 બુકો લખાવી જોઈએ અને એક એક બુક 500-600 પેજીસની હોવી જોઈએ. એક શ્લોક દુનિયાના મગજમાં સમજાઈ જવો જોઈએ. એક શ્લોક નહીં, ખાલી એક શ્લોકનું એક ચરણ માણસને સમજાઈ જાય તો બહુ પાર થઈ શકે છે. એટલી ઉચ્ચ શ્રીમદ ભગવદ ગીતા છે. માટે જ ગીતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાવો જોઈએ. એ તત્વજ્ઞાન છે માણસના જીવનની ઇતિ કર્તવ્યતા સમજાવવા વાળું તત્વજ્ઞાન છે. વેદ સુધી ના પહોંચાય, ઉપનિષદ સુધી ના પહોંચાય, શ્રુતિ સુધી આપ જો ના પહોંચી શકો તો ગીતા સુધી તો પહોંચો સાચા અર્થમાં. એ જ ગીતા જયંતીને તે દિવસે નમન છે, વંદન છે. બહુ સુંદર. ભગવાન કેટલું સોલિડ તત્વજ્ઞાન છે. આમ જોઈએ તો આ શ્લોક વિષયનો ઉપસંહાર પણ છે અને હંમેશા દુનિયામાં એ જ વિષયકાર કે વિષય કહેનાર કે વક્તા પરફેક્ટ હોઈ શકે એ શરૂઆત ક્યાંથી કરે છે અને અંત ક્યાંથી કરે છે.
જેનો શરૂઆત અને અંત એક બીજા સાથે જોડામેળ વાળો હોય તો સમજવું કે વિષય પરફેક્ટ છે. નહીં તો શરૂઆત તમારા કઈ બીજા જ વિષયથી કરે, સંસારના ભોગથી શરૂઆત કરે અને કઈ બીજા જ વિષયની અંદર સંન્યાસ ઉપર વિષયની પૂર્ણાહુતિ થાય. પરફેક્ટ વિષય ના કહેવાય. ઉપક્રમ અને ઉપસંહાર બંને પરફેક્ટ જોઈએ અને બંને અનુસંધાનાત્મક જોઈએ. શ્રીમદ ભગવદ ગીતામાં એ દેખાય છે. આ વિષય જે ભગવાને સ્થિત પ્રજ્ઞા દર્શન શરૂ કર્યો એ ક્યાંથી શરૂ કર્યું? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. ભગવાને અર્જુનને કહી દીધું સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષાના પ્રશ્નના જવાબમાં, પ્રજહાતિ યદા કામાન, બધી જ કામનાઓ માણસ છોડી દે. આ વિષયનો ઉપક્રમ છે, શરૂઆત છે. સ્થિત પ્રજ્ઞા દર્શનની શરૂઆત છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનોગત કામનાઓ પણ માણસે છોડી દેવી જોઈએ. એ સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ છે. ભગવાને સ્પષ્ટ કીધું. અહીંયા ભગવાન શું કહે છે? વિહાય કામાન યહ સર્વાન. વિહાય કામાન સર્વાન. વિહાય એટલે શું? વિહાયનો અર્થ થાય છે, માણસે આ સમજવું જોઈએ અને આ સમજી જઈએ તો હા જહાતે ઇતિ વિહાય, છોડે છે, વિશિષ્ટ રીતે છોડે છે. શું છોડે છે? સર્વાન કામાન, બધી જ કામનો. પ્રજહાતિ યદા કામાન વિહાય કામાન યહ સર્વાન. પ્રજહાતિ યદા કામાન સર્વાન વિહાય કામાન યહ સર્વાન. બંને સરખું જ છે. ઉપક્રમ છે, ઉપસંહાર છે. વિષય શરૂઆત છે, વિષય પૂરો થાય છે. બંનેમાં ભગવાને એક જ વાત કરી, બધી જ કામનાઓ છોડવી જોઈએ. સ્થૂળ કામનાઓ તો છોડવાની, સૂક્ષ્મ કામનાઓ પણ છોડવાની અને બીજરૂપ કામનાઓ પણ છોડવાની જે અત્યારે દેખાતી નથી. અને આ બધી કામનાઓ છોડવાની તો સ્થિત પ્રજ્ઞ થઈ શકાય એવું ભગવાને કીધું. વિહાય કામાન્ય સર્વાન પુમાશ્ચરતે નિષ્પૃહા નિર્મમા નિરહંકાર સશાંતિમ મધ્ય ગચ્છતિ. એક વિષયને ભગવાને પકડેલો છે જબરજસ્ત અને એ વિષયને આપણે સમજવો જોઈએ. ભગવાને અહીંયા વિચાર કર્યો, હા જહાતિ ઇતિ વિહાય. હા એટલે છોડવું અને વિહાય એટલે વિશિષ્ટ રીતે છોડવું. પહેલી વાત તો કરી દીધી પ્રજહાતિ યદા કામાન. ભગવાને 54-55 માં શ્લોકમાં કીધું અને અહીંયા ભગવાને કહી દીધું વિહાય કામાન્ય સર્વાન. બે શબ્દ અહીંયા વાપરેલા છે જો ભગવાને, યહ અને સહ. એ પણ વિચારો, જે અને તે. જે આમ કરે તે આ પ્રાપ્ત કરે. ભગવાને બહુ સ્પષ્ટ કીધું યહ અને સહ. જો અહીંયા યહ શબ્દ છે, અહીંયા સ શબ્દ છે, તો કોણ? તો ભગવાને સ્પષ્ટ કે વિહાય કામાન્ય સર્વાન. બધી કામનાઓ જે છોડી દે છે. સહ શું? તે શું કરે? તે સશાંતિમ અધિગચ્છતિ, તે પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. ભગવાન અહીંયા બહુ સ્પષ્ટ કહી દીધું. અહીંયા પ્રશ્ન છે વિશિષ્ટ રીતે છોડવાનો. પણ આપણને વિહાય કામાન્ય ભગવાને તો કહ્યું વિશિષ્ટ રીતે છોડવું જોઈએ. પણ શું છોડવું જોઈએ? શું છોડવું જોઈએ? ભગવાન શું કહે છે છોડવાનું? ભગવાન કહે છે સર્વાન કામાન. શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. બધી જ કામનાઓ છોડવી જોઈએ વિશિષ્ટ રીતે. કોને છોડવી જોઈએ? અહીંયા શબ્દ આવ્યો છે. પ્રશ્ન એવો ઉભો થાય પણ કે કોણ છોડે? તો પુમાન, પુરુષ છોડે. જે પુરુષાર્થ કરવાની જેનામાં તાકાત છે. એવું નથી કે માયકાંગલો છે જેનાથી કશું થતું જ નથી અને જેનાથી કશું જ થતું નથી બહાર બેસીને કે મેં તો બધું છોડી દીધું. આની વાત ભગવાન કે પુમાન શબ્દ વાપરેલો છે. જે પુરુષાર્થ કરવાની
ચારે ચાર પુરુષાર્થ કરવાની જેનામાં જબરજસ્ત ક્ષમતા છે તે વિશિષ્ટ રીતે છોડે છે બધી જ કામનાઓ. ભગવાનના શબ્દો તો જુઓ આ શ્લોકમાં ભગવાને શું વાપર્યું છે. વિહાય કામાન્ય સર્વાન પુમાશ્ચરતિ નિષ્પૃહ. આ ચારે ચાર પુરુષાર્થ કરવાની જેની તાકાત છે તેવો પુરુષ બધી જ કામનાઓ છોડી દે છે. છોડીને શું કરે છે? બધી જ કામનાઓ છોડીને શું કરે છે? પ્રશ્ન. અહીંયા શબ્દ વાપર્યો છે ચરતી. આ સંસારમાં વિચરણ કરે છે, વિશિષ્ટ રીતે ચલન કરે છે. વિશિષ્ટ રીતે ચલન એટલે કેવું ચલન? કેવું ચલન? જો બહુ સુંદર ભગવાન વાત કરે છે. ત્રણ પ્રકારના વિશેષણો સંપાદન કરીને ચલન કરે છે. કયા ત્રણ પ્રકારના? નિષ્પૃહ, નિર્મમ અને નિરહંકાર. આ એક, આ બે અને ત્રણ. ત્રણ પ્રકારના વિશેષણો સંપાદિત કરીને આ જગતમાં બધી જ કામનાઓ છોડીને તે પુરુષ વિચરણ કરે છે. તો શું થાય? તો શું થાય? આવું કરીએ તો શું થાય? સશાંતિમ અધિગચ્છતિ. દુનિયામાં પરમ શાંતિને પ્રાપ્ત થાય. અને શાંતિ એ જ સુખ છે. ન તૂટે તેવું સુખ છે, ન ઘટે તેવું સુખ છે, શાશ્વત સુખ છે. સશાંતિમ અધિગચ્છતિ. બહુ સીધા અર્થમાં આ શ્લોકને સમજવો હોય તો આ દુનિયામાં પરમ શાંતિને પ્રાપ્ત થવું હોય તો પુરુષે વિશિષ્ટ રીતે કામનાઓ છોડીને વિચરણ કરવું જોઈએ. હવે વિચરણ કરવું જોઈએ એટલે કેવી રીતે વિચરણ કરવું જોઈએ? નિષ્પૃહ, નિર્મમ અને નિરહંકારી થઈને વિચરણ કરવું. બહુ જ સીધી રીતેમાં આ શ્લોકનો એક અર્થ થાય છે કે જે પુરુષ, પુરુષ શબ્દ વાપરો એટલે સ્ત્રી નહીં એવું ના સમજશો. પુરુષ શબ્દનો અહીંયા અર્થ એટલો જ છે પુમાનનો કે જેનામાં દુનિયામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થ કરવાની જબરજસ્ત તાકાત છે એના માટે પુરુષ શબ્દ વાપર્યો. અને છતાં પણ એ બધી જ કામનાઓ છોડી દે છે. અને છોડીને ભાગી જતો નથી. ચરતી, સંસારમાં વિચરણ કરે છે, પણ વિશિષ્ટ રીતે વિચરણ કરે છે. વિશિષ્ટ રીતે વિચરણ એટલે નિર્મમ, નિસ્પૃહ, નિરહંકાર થઈને વિચરણ કરે. સીધો સાદો સિમ્પલ અર્થ કરવો હોય તો એવો થાય કે આ સંસારમાં જે પુરુષ બધી કામનાઓ છોડીને નિષ્પૃહ, નિર્મમ, નિરહંકારી થઈને વિચરણ કરે છે તે પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. હવે આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બધું જ છોડવાની વાત છે અહીંયા. સર્વાન કામાન. જે પુરુષ સર્વાન કામાન વિહાય કરે છે, વિહાય સર્વાન વિહાય કામાન્ય સર્વાન પુમાશ્ચરતિ નિષ્પૃહ નિર્મમ નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. બધી જ કામનાઓ છોડવાની વાત કરે છે. બધું જ છોડી દેવું જોઈએ. ગાડી છોડ દેવી જોઈએ, વાડી છોડ દેવી જોઈએ, ઘરવાળી છોડ દેવી જોઈએ, કુટુંબ છોડ દેવું જોઈએ, બંગલો છોડ દેવો જોઈએ, ધંધો છોડ દેવો જોઈએ, ખેતી છોડ દેવી જોઈએ. આ બધું જ છોડીને જે નીકળી પડે એને આપણે સંન્યાસી કહીએ છીએ. વાસ્તવમાં આટલો અર્થ પૂરતો નથી. હમણાં ધારીએ તો આપણે પણ બધું છોડીને નીકળી જઈએ છીએ. અને આપણે જ્યારે બધું છોડીને, આપણા મગજમાં અત્યારે એટલી જ ભ્રમણા છે કે આ સંસારની ચાલતી રહેલી પ્રક્રિયાઓ બધી છોડીને માણસ એક વખત બહાર નીકળી જાય અને સંન્યાસી કહેવો જોઈએ અને આ સ્થિત પ્રજ્ઞ થઈ શકે છે. આ વાત ઉપર ચોકડી મારવી જોઈએ. એને શ્રીમદ ભગવદ ગીતાની દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. છોડવું એટલે શું? શું છોડવું?
જે પ્રાપ્ત થયું છે એ બધું જ છોડવાનું, એને છોડવું કહેવાય. જે પ્રાપ્ત નથી થયું ને ઓરિજિનલ તમારા પાસે છે જ, એને છોડવું ના કહેવાય. પણ દુનિયામાં જે કોઈ વસ્તુ પ્રાપ્ત, તમે એવું સમજો છો કે સુખદેવજી ગાડી બંગલો મોટર બધું છોડીને જતા રહ્યા એટલે સંન્યાસી થઈ ગયા છે? અરે સુખદેવજીના મગજમાં એક વાત બહુ નિશ્ચિત હતી કે ભગવાન અહીંયા કીધું કે વિહાય કામાન્ય સર્વાન, બધી જ કામનાઓ છોડીને, એટલે બધું જ છોડીને. બધું છોડવું એટલે જે દેખાય છે તે છોડવું એવું નહીં, બધું જ છોડવું એટલે જે પ્રાપ્ત થયેલું છે તે બધું જ છોડવું. હવે પ્રશ્ન પાછો આપણને એવો ઊભો થાય કે પ્રાપ્ત શું થયું છે? તો પ્રાપ્ત તો પ્રારબ્ધ પણ આવે. પ્રારબ્ધનો અર્થ થાય છે પ્રારબ્ધ. એકદમ વિષયને આપણે ઉદાહરણમાં લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજજો બરાબર. પ્રારબ્ધનો અર્થ થાય છે પ્રારબ્ધ. શું છોડવાનું? વિહાય કામાન્ય સર્વાન એટલે શું? સર્વાન કામાન એટલે શું? બધું જ છોડવાનું એટલે શું શું છોડવાનું? ક્યારે સ્થિત પ્રજ્ઞ થઈ શકાય? ભગવાને બહુ સુંદર સમજાવવા માટે આ શ્લોક કીધો છે ભગવાને આપણને. પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે આગળથી મેળવેલું. તમારી પાસે કેટલીક એવી વસ્તુઓ છે કે જે તમે ગયા જન્મમાં પ્રાપ્ત કરેલી જ હતી, અને જે ગયા જન્મમાં પ્રાપ્ત કરેલી હતી એ આ જન્મમાં તમને મળે છે, એને કહેવાય પ્રારબ્ધ. અગાઉથી પ્રાપ્ત કરેલું છે જે હમણાં મળે છે, એના ઉપરથી શબ્દ આવેલો છે પ્રારબ્ધ. એનો મતલબ અહીંયા એવો થાય કે ગયા જન્મથી જે પ્રાપ્ત કરેલું હતું તે હમણાં મળે, એનો પર ત્યાગ કરવાનો, એને કહેવાય પ્રારબ્ધ. બધું છોડવાનું. વિહાય કામાન્ય સર્વા, એને કહેવાય. હવે પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય કે શું પ્રારબ્ધને છોડી શકાય? પ્રારબ્ધને દબાવી શકાય? પ્રારબ્ધનો ત્યાગ કરી શકાય? આપણે આગળ જોયું હતું કે પ્રારબ્ધનો ક્યારેય ત્યાગ કરે એ તો તમારે ભોગવવું જ પડે, ભોગવવું જ પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ, એના વગર તો છૂટકો જ નથી. તો શું સંન્યાસી ના થવાય? થવાય. તો પ્રારબ્ધને છોડાય કેવી રીતે? વિહાય કામાન્ય સર્વાનનો અર્થ એટલો થાય કે પ્રારબ્ધ, ગયા જન્મમાં જે પ્રાપ્ત કરવાનું આપણે ભેગું કરેલું હતું એ પણ છોડી દેવાનું. તો એને છોડવું કેવી રીતે? આ એક મોટો પ્રશ્ન છે. મજૂરના એક્ઝામ્પલ થી આપણે સમજ્યા હતા કે આજે 50 રૂપિયા રોજ લાવ્યો, 10 રૂપિયા વાપર્યા, 40 રૂપિયા ઓશિકા નીચે મૂકીને માણસ સૂઈ ગયો. રાત્રે ભૂલી ગયો કે મારા ઓશિકા નીચે 40 રૂપિયા મૂકેલા છે. સવારે ઉઠ્યો અને બધા મજૂરીએ જતા હતા ત્યારે એક કાકા તેને કહેવા લાગ્યા કે ચાલ મજૂરીએ ખાવાનો શું, સાંજે 50 આવશે તો ખાશે પણ ખરો. અને પેલો એકદમ ઝપકીને જાગી ગયો, ભૂલી ગયો કે ગઈકાલે મેં 50 લાવ્યો તો એમાં 40 રવા દીધા, 10 વાપરેલા છે. આપણે ભૂલી જઈએ છીએ કે ગયા જન્મમાં મેં કેટલું ભંડોળ ભેગું કરેલું હતું. મારા ઓશિકે મૂકીને સૂઈ ગયા મૃત્યુ, અને બીજો જન્મ થયો ત્યારે ભૂલી ગયા કે ગયા જન્મનું પ્રારબ્ધ શું છે. માણસ તો વહેલો મજૂરીએ જવા માટે પથારી ખંખેરે છે ત્યારે એને 40 રૂપિયા મળે છે. ત્યારે એને એવું લાગે ઓહો ભગવાને 40 રૂપિયા મોકલ્યા. આપણને ઓહો ભગવાને મોકલ્યા. મોકલે જ છે ભગવાન તો, પણ એ તારા જ હતા. ભગવાને સાચવી રાખ્યા હતા અને યોગ્ય ટાઈમે તને મોકલ્યા. એનું નામ છે પ્રારબ્ધ. ગઈકાલની કમાયેલી મજૂરી ભેગી કરેલી હતી અને તે આજે મળી, વાપરી નથી માટે, અને ગયા જન્મનું ભેગું કરેલું પુણ્ય કે પાપ ભેગું થયેલું હતું તે હમણાં મળ્યું. બાકી હમણાં આપણે કોઈ પાપ કરેલું નથી તો આપણે દુઃખી છીએ. ગયા જન્મનું ભેગું કરેલું છે પ્રારબ્ધ, એ તો ભોગવવું જ પડે, અને એ ભોગવવું જ પડે તો એને છોડવાની તો અહીંયા વાત છે. તો એ છોડી કેવી રીતે શકે? એટલે પેલા કાકા મજૂરને સમજાવે છે કે ગાંડા એ 40 તો તારા જ છે, પણ આજે આવશે ને તો એ 90 થશે, નહીં તો 40 ના 30 થઈ જશે. એટલે આજે તું પુરુષાર્થ કર. પુરુષાર્થનું ફળ મળે અને મળે જ. કરેલું ફોગા જતું નથી, નિરાશ થઈશ નથી. આ દુનિયાનો સનાતન સિદ્ધાંત છે. 3જા અધ્યાયમાં સમજશું આપણે બહુ ડિટેલ પ્રમાણે. જે કંઈ કરો તે તમારે જ ભોગવવાનું છે
અને જે કંઈ કરો તે ક્યારેય ફેલ જવાનું, તે પરિણામ મળશે મળશે ને મળશે જ. પરંતુ કરેલા પુરુષાર્થનું પરિણામ મેળવવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ, આપણે જે મહેનત કરીએ છીએ, આપણે જે પુરુષાર્થ કરીએ છીએ, એ પુરુષાર્થનું ફળ મેળવવા માટેના બે વિકલ્પો છે. તમે સખત પુરુષાર્થ કરો, સખત, છતાંય ક્યારેક પરિણામ ના મળે. તમારા બાજુવાળો કશું મહેનત ના કરે તો એ લાખોપતિ હોય, અને તમે બાજુવાળા કરતા 10 ગણી વધારે મહેનત કરો તો 1000 રૂપિયા નથી દેખતા. પેલો આમ જ લાખોપતિ છે. આ તફાવત જગત દેખાય છે ને? તફાવત તમને આ તફાવત જગતમાં શા માટે છે? પુરુષાર્થનું ફળ મેળવવા માટે બે વિકલ્પ છે. સમજીએ બંને વિકલ્પ. આપણે તો સમજવું છે વિહાય કામાન્ય સર્વા. સુખદેવજી, સનત કુમાર આદિ સંન્યાસીઓએ ભગવાનને સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરીને કેવી રીતે પ્રાપ્ત કર્યા એ રસ્તો સમજીએ. બધું જ છોડવાનું એટલે શું છોડવાનું? ઘર બાર લાડી વાડી તો બધા છોડી શકે, પણ પ્રારબ્ધને છોડવાની હિંમત હોવી જોઈએ. પુરુષાર્થ કરો તેને ભોગવવા માટેના બે વિકલ્પો છે. એક વિકલ્પ છે, જો પુરુષાર્થ આપણે સખત પુરુષાર્થ કરીએ એનું ફળ તો મળવાનું છે, પણ એ ફળ મળવામાં વચ્ચે કશાકનો વિરોધ આવે છે. જ્યારે વિરોધ આવે ત્યારે તે સમય પૂરતું તે ફળ નથી મળતું. વિરોધ ના હોય તો પુરુષાર્થનું ફળ તરત મળી જાય. આ જન્મમાં મહેનત કરો તો આ જન્મમાં ફળ મળી જાય, જો વિરોધ ના હોય તો. અને જો વિરોધ હોય તો આ જન્મમાં મહેનત કરીને થાકી જાઓ, છતાંય કોડી પૈસા પણ તમને ના મળે. કારણ કે પુરુષાર્થનું ફળ મેળવવામાં કશોક અવરોધ આવે છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે અવરોધ શેનો આવે છે? અવરોધ પ્રારબ્ધનો આવે છે. જો આપણું કોઈ તીવ્ર પ્રારબ્ધ આપણા પુરુષાર્થના ફળ મેળવવામાં નડતું હોય તો હમણાં આપણને ફળ મળે ના. અને જો કોઈ આપણું મંદ પ્રારબ્ધ આપણો પુરુષાર્થને પ્રાપ્ત કરવામાં, પુરુષાર્થના ફળને પ્રાપ્ત કરવામાં નડતું હોય તો મંદ પ્રારબ્ધ હોય તો પુરુષાર્થ એનાથી ઓવરટેક મારીને જઈ શકે છે અને ફળ પ્રાપ્ત કરી શકે છે. મતલબ કે બે રસ્તા છે ફળ મેળવવાના, પુરુષાર્થના. એક વચ્ચે અવરોધ હોય તો ના મળે, અને બીજું વચ્ચે અવરોધ ના હોય તો મળી જાય. હવે અવરોધના બે પ્રકાર છે. અવરોધ શેનો આવે? પ્રારબ્ધનો અવરોધ આવે. એટલે પ્રારબ્ધ બે પ્રકારના છે, એક મંદ પ્રારબ્ધ અને એક તીવ્ર પ્રારબ્ધ. દ્રષ્ટાંતથી સમજ. આ મંદ પ્રારબ્ધ એટલે તમારા પુરુષાર્થ કરતા થોડું ઢીલું છે, અને તીવ્ર પ્રારબ્ધ એટલે તમારા પુરુષાર્થ કરતા વધારે મજબૂત છે. તો આ ના ગાંઠે પુરુષાર્થ. આ પ્રારબ્ધ પુરુષાર્થનું ફળ ના મળવા દે, અને આ પ્રારબ્ધ હોય તો પુરુષાર્થનું ફળ મળી જાય આપણને. સમજો કે ગયા જન્મમાં આપણે કોઈ ગરીબને બહુ રંજાડેલો છે, બહુ સતાવેલો છે. એટલો બધો સતાયો કે ગરીબને આવો કોઈ સતાવે જ ના. એટલો બધો કોઈ ગરીબને આપણે સતાવ્યો છે. કર્મફળદાતાએ નક્કી કર્યું કે મિસ્ટર એ આ ગરીબને ગયા જન્મમાં બહુ સતાવેલો છે, એ ફળ ભેગું થયેલું છે. અને કર્મફળદાતા એવું નક્કી કરી દે કે આને ગરીબને સતાવ્યો એટલે આ જન્મમાં, બીજા જન્મમાં મિસ્ટર એ ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલો પુરુષાર્થ કરે તો 5 વર્ષ એ ગરીબાઈમાં રહેવું જોઈએ. આને કહેવાય તીવ્ર પ્રારબ્ધ. પાછી સખત મહેનત કરો, તમે ઊંધાના ચટ્ટા થઈ જાવ એટલી મહેનત કરો તો 5 વર્ષ તો તમને કંઈ જ ના મળે, કારણ કે તમારું પેલું તીવ્ર પ્રારબ્ધ વચ્ચે નડે છે. હવે સમજો કે એ જ ગરીબને તમે સતાવ્યો છે, પણ એટલો બધો સતાવ્યો નથી, થોડું ઈઝી હળવું દુઃખ આપેલું છે. ત્યારે કર્મફળદાતા એવું નક્કી કરે કે આ ગરીબ તો રહેવો જોઈએ, પણ જો પુરુષાર્થ સખત કરે તો આ ફળ એને નડે નહીં, પ્રારબ્ધ એને નડે નહીં. મંદ પ્રારબ્ધ છે. સમજ પડી? મંદ પ્રારબ્ધ અને તીવ્ર પ્રારબ્ધ. સખત સતાવેલો છે, સખત ફળ મળવું જ જોઈએ 5 વર્ષ, એવું કર્મફળદાતા નક્કી કરી દે. થોડો હળવો સતાવેલો છે, કર્મફળદાતા નક્કી કરે કે હવે કઈ વાંધો નહીં, એને ગરીબાઈ તો મળવી જોઈએ, પણ જો પુરુષાર્થ કરે તો એને તરત ફળ મળી જશે.
હરવો સતાવેલો હોય અને પુરુષાર્થ કરો તો તરત ફળ મળી જાય. અને મંદ પ્રારબ્ધ કહેવાય. વિરોધના બે પ્રકાર, મંદ અને તીવ્ર. તીવ્ર વાળા માટે તો ભગવાન કહે છે, શ્રુતિ કહે છે, સમજવા જેવું છે. જો તીવ્ર પુરુષાર્થ કરીને તીવ્ર પ્રારબ્ધને હટાવી શકાતો હોય તો દુનિયાના ઇતિહાસની નોંધ લેવી જોઈએ. તો ભલભલા રાજાઓ થઈ ગયા છે, ભલભલા તીવ્ર પુરુષાર્થ વાળા મહાપુરુષો થઈ ગયા, છતાં પણ તેમને દુઃખ આવેલું છે, કારણ કે તેમને ભોગવવાની અંદર તેમને પુરુષાર્થને પ્રાપ્ત કરવાના, ફળ પ્રાપ્ત કરવામાં તીવ્ર પ્રારબ્ધ નડતું હતું. આ દેશમાં નલ રાજા નામનો રાજા થઈ ગયો છે. ઇતિહાસ બહુ મોટો છે, સાંભળવો જોઈએ, વાંચવો જોઈએ, વિચારવો જોઈએ. નર દમયંતીનું આખ્યાન છે. નલ રાજા એટલો બુદ્ધિશાળી હતો, એટલો કર્તૃત્વશાળી હતી કે દેવોને પણ તેનો ઈર્ષા થતી. આટલો પરાક્રમી પુરુષ હતો, છતાંય તેના જીવનમાં દુઃખ આવ્યું છે. તીવ્ર પ્રારબ્ધ વ્યવધાન છે એના પુરુષાર્થ. બાકી એનો પુરુષાર્થ જો તેના જીવનમાં નહીં, 7 જન્મમાં દુઃખ ના આવવું જોઈએ એવો એનો પુરુષાર્થ હતો, છતાં પણ તેના જીવનમાં દુઃખ આવે છે. ભગવાન રામ જન્મ લઈને આવ્યા, જ્ઞાત ઇતિહાસમાં દેખાય છે આપણે. 14,000 રાક્ષસોને એકલા હાથે રામે માર્યા હતા. 14,000, એક બે નહીં, ગણતરી કરો. આટલો શક્તિશાળી રામ પણ શું તમે એવું સમજો છો કે પ્રારબ્ધની સામે લડી ના શકે? તીવ્ર પ્રારબ્ધ હોય તો રામને પણ સીતા વગર રહેવું પડે. વ્યવધાન તો આવે જ. યુધિષ્ઠિર ધર્મનિષ્ઠ રાજા, કોઈ દુઃખ ના આવવું જોઈએ. મહાભારત જ્ઞાત છે, હમણાંના ઇતિહાસમાં આપણને દુઃખ આવે છે. યુધિષ્ઠિર તીવ્ર પ્રારબ્ધનો વ્યવધાન છે અને સખત પુરુષાર્થ હોય છતાં પણ દુઃખ આવે છે. દશરથ રાજા રામના બાપ હોય તો પણ ભોગવવું પડે એવું કહે છે. દુઃખ આવે છે. જો સખત પરિશ્રમથી તીવ્ર પ્રારબ્ધને હટાવી શકાતું હોય તો આ બધા રાજાઓ તો દુઃખી થાય જ ના. હરિશ્ચંદ્ર ના થાય, છતાંય દુઃખ આવ્યું એટલે સખત પુરુષાર્થથી તીવ્ર પ્રારબ્ધને હટાવી શકાતું નથી. મંદ પ્રારબ્ધને હટાવી શકાય, મંદ પ્રારબ્ધને દબાવી શકાય છે, મંદ પ્રારબ્ધને હટાવી શકાય છે. એનો મતલબ એ થયો કે આ સંન્યાસી થઈ શકે છે, આ સંન્યાસી ના થઈ શકે, કારણ કે તીવ્ર પ્રારબ્ધ છે. ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ શક્ય નથી. પણ લગભગ આ જેની મનોભૂમિકા છે સંન્યાસીની, એનું ગયા જન્મનું કોઈ તીવ્ર પ્રારબ્ધ હોય જ ના. અને મંદ પ્રારબ્ધ પુરુષાર્થથી ગાંથી શકે છે, દબાવી શકે છે, નાશ કરી શકે છે અને બધું જ છોડી શકે છે. પ્રારબ્ધથી મરતા કામનાઓને પણ એ છોડી શકે છે અને બીજ રૂપ કામના કહેવાય. આના માટે ભગવાને શબ્દ વાપરે છે, વિહાન કામાન્ય સર્વા, વિહાય કામાન્ય સર્વા. આખી વિચારધારાને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બધું છોડવું એટલે શું છોડવું? પ્રારબ્ધથી પ્રાપ્ત થતી કામનાઓને પણ છોડવાનું. અને પ્રારબ્ધથી પ્રાપ્ત એટલે ગયા જન્મમાં કરેલું આ વખતે ભોગવવાનું હોય તો તેને પણ છોડાય કેવી રીતે? સખત પુરુષાર્થ કરવાનો. અને પુરુષાર્થના પરિણામની અંદર અવરોધ રૂપ આવે તો તમને ફળ ના મળે. અવરોધ રૂપ ના હોય તો તમને પૈસા કમાવાના પુરુષાર્થને ખાલી પુરુષાર્થ ના સમજો, મોક્ષ માટેના પુરુષાર્થને પણ પુરુષાર્થ ગણવો જોઈએ. અને આ પુરુષાર્થ કરો ને એની વચ્ચે જો કોઈ અવરોધ આવવાનો હોય તો ગમે તેટલી મહેનત કરો તો એ મુક્તિ સુધી પહોંચવાના નથી. અવરોધ બે પ્રકારના, એક મંદ અવરોધ, પ્રારબ્ધનો જ અવરોધ આવે. પ્રારબ્ધ બે પ્રકારના, એક તીવ્ર પ્રારબ્ધ, એક મંદ પ્રારબ્ધ. તીવ્ર પ્રારબ્ધ જો આવી ગયું તો ગમે તેટલી મહેનત કરશો તો મોક્ષ પુરુષાર્થ સુધી તમે પહોંચી નહીં. અને મંદ પ્રારબ્ધ જો હશે તો એને દબાવીને ઉપર વધ જઈને પુરુષાર્થ કરશો તો તે સુખદેવજીનું મંદ પ્રારબ્ધ છોડી શકાય. એના માટે ભગવાને શબ્દ વાપર્યો છે, વિહાય કામાન્ય સર્વા. પુમાન ચરતે નિષ્પૃહ, પુમાન શબ્દ વાપરેલો છે. માત્ર સ્થૂળ કામના નહીં, સૂક્ષ્મ કામનાની પણ વાતો કરી છે ભગવાને અહીંયા. બીજ રૂપ કામનાની પણ વાતો કરેલી છે. કોઈ એક કામના છોડવાની વાત નથી કરી. વિહાય કામાન્ય સર્વા, બધી જ કામનાઓ. બાકી કારેલા નહીં ખાવાના અને કોઈ કામના કે તો એક કામના છોડવા વાળો તો દુનિયામાં ઢગલો બંધ છે.
સર્વાન કામાન શબ્દ વાપર્યો છે. પણ પ્રશ્ન એવો થાય હજુ પણ કે સર્વાન કામાન એટલે બોલવાનું નહીં, સાંભળવાનું નહીં, ચાલવાનું નહીં, હસવાનું નહીં, બધું બંધ થઈ જાય. અને બધું બંધ થઈ જાય તો મૃત્યુ જ કહેવાય. એના જવાબ માટે જ ભગવાને, અને કોઈ એવું વિચાર્યું કે વિહાય કામાન્ય સર્વાન, બધી જ કામનાઓ છોડી દેવાની એટલે મળેલો માણસ કહેવાય. અને ભગવાને એટલા જ માટે તારા શબ્દ વાપર્યો, પુમાન ચરતે, પુરુષાર્થ માટે ફરવા વાળો આ જગતની અંદર પુરુષ. કેવી રીતે? નિર્મમ, નિષ્પૃહ, નિરહંકાર. આગળ આવશું, ફરી આ શ્લોક ઉપર વિચારશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.